કે પછી વી હેવ ટુ બ્રિંગ ઇન માયા કે કારણ કે ઇનએક્સપ્લિકેબલ છે ને જે બ્રહ્મન ઇઝ આપણે કે અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ કહીએ પણ ઉપાદાન કારણ એને કહેવાય વિચ અંડરગોઝ ટ્રાન્સફોર્મેશન અને બ્રહ્મન ઇઝ નિર્વિકાર. હાઉ કેન નિર્વિકાર બ્રહ્મન બીકમ ધી ઉપાદાન કારણ? લેટ મી જસ્ટ અગેન ઇન્ટરપ્ટ મારા મગજમાં પેલો પ્રશ્ન. એટલે એ ચેન્જ ના થાય ત્યાં સુધી ક્રિએશન ના થાય. એટલે બ્રહ્મને આપણે અલગ રાખવું પડે છે કે ના આ નિર્વિકાર, પરંતુ છતાં બ્રહ્મ થવા માટે તો ચેન્જ થવું પડે અને એટલા માટે વી હેવ ટુ બ્રિંગ ઇન માયા, કેમ કે બ્રહ્મ તો ચેન્જ ના થઈ શકે. એટલે બીજું એક કારણ જે એને આશ્રિત છે જે માયા છે જેના કારણે આ ચેન્જ થાય છે. સમ હેઝ ટુ ક્રિએટ સમથિંગ હેઝ ટુ અંડરગો ચેન્જ ત્યારે ક્રિએટ થાય. અને બ્રહ્મ ક્યાં અંડરગો એની ચેન્જ? બરાબર છે કે બ્રહ્મ ક્યાં અંડરગો એની then there can't be any creation. But it is so called whatever it is creation. અને એ છે અને એને એક્સપ્લેન કરવાનું છે એટલા માટે આપણે વી આર બ્રિંગિંગ ઇન માયા. આ મારા મગજમાં મારે એ થાય છે. So that means that this creation is not real. It's an appearance. The real હોય તો Brahman has to undergo a real change. So Brahman without undergoing change appears as universe. So universe has to be only appearance. And appearance, therefore, what creates the appearance? Bringing in this Maya, that Brahman by the virtue of Maya appears as universe. Like magician makes an appearance of something without changing it. If it is inexplicable thing, Maya is સમજાવી ન શકાય એવી એનું આપણે it is inexplicable. અનિર્વચનીય આપણે એને કહીએ. અનિર્વચનીય you cannot define it as such and such. ભિન્નાપ્ય ભયાત્મિકાનો સાંગાપ્ય ભયાત્મિકાનો ભિન્નાપ્ય ભયાત્મિકાનો એટલે માયા બ્રહ્મન ભિન્ન છે કે અભિન્ન છે કે ભિન્ન અભિન્ન છે? ભિન્નાપ્ય ભિન્ના ભયાત્મિકાનો પછી આવે સાંગાપ્ય નંગા. ત્રીજું છે વચ્ચેની લાઈન નથી. એટલે જે ફર્સ્ટ પ્રિમાઇસ છે જ્યારે સ્ટડી વેદાંત શરૂ થાય છે કે બીજી બધી થિયોલોજીસ ને બીજું બધું જે છે એ એક વસ્તુ છે કે એમાં માનવાનું છે બિલીફ તો યુ ડિક્લેર ધેટ ધીસ ઇઝ અ બિલીફ એન્ડ યુ હેવ ટુ બિલીવ ધેર ઇઝ નોટ. તો અહીંયા પણ છેવટે આ પોઈન્ટે તો પછી આપણે બિલીફમાં જાય કે એવું છે ને કે બિલીફ ઇઝ ફોર સમથિંગ દેટ ઇઝ પરોક્ષ. એટલે બીજા બધા લોકો માટે ઈશ્વર પરોક્ષ છે, સ્વર્ગમાં હોય વગેરે માન્યતાનો વિષય છે. આપણે માટે વોટ ઇઝ ઈશ્વર એ સમજવાનો વિષય છે. જે છે ઈશ્વર જ છે એ કઈ રીતે એ સમજવાનું છે. એટલે ઈશ્વર ઇઝ એ મેટર ઓફ અન્ડરસ્ટેન્ડિંગ ફોર વેદાંતા, not a matter of belief. Because what is Ishvara? How can it be? Then we'll explain, So the Anirvachaniya word is applicable to only to this creation or the Maya, not to the my understanding that I am Ishvara. No. Okay. That Brahman appears as universe. How can it be? Because Brahman में वो कोई quality शायद नहीं क्या जगत रूपे भास है. So it is Maya. And how can it be? Anirvachaniya, Maya cannot be said to be such and such. Anirvachaniya means which cannot be defined. Nirvachanam means definition. એટલે કહ્યું ને ભિન્નાપી ભિન્ના ભયાત્મિકાનો અપ્રાપ એ હા બ્રહ્મન હા થયું ને બ્રહ્મન પણ અનિર્વચનીય. પણ અનિર્વચનીય માયા ઇઝ અનિર્વચનીય ઇન અ ડિફરન્ટ વે, વ્યાવહારિક વે. બ્રહ્મ અનિર્વચનીય ઇન અ પારમાર્થિક વે. અનિર્વચનીય જુદી છે બંનેની. કારણ કે એ અનિર્વચનીય હતા આટલી બધું મહેનત કરીને આટલું બધું ભણી રોજ સવારે ઉઠી છેલ્લી બાર ઉઠી એ આપણે ડિસ્કવર દેટ ઇઝ અનિર્વચનીય. બ્રહ્મન ઇઝ અનિર્વચનીય ભલે પણ યોર ઓન સેલ્ફ. સો દેટ ઇઝ વાય અલ્ટિમેટલી ઇટ ઇઝ સમથિંગ ટુ બી નોન, to understood and known. In common jargon they use the word something to be realized. હા
સન્નાપ્ય સન્નાભ્યુદયાત્મિકા સન્નાપ્ય સન્નાભ્યાત્મિકાનો ભિન્નાપ્ય ભિન્નાભ્યાત્મિકાનો સાંગાપ્ય નંગાપ્ય હા મહદ્ભૂતા વચનીય વિવેક છે. વિવેક છે શું છે સ્વામીજી આનું? એનો અર્થ સન્નાપ્ય સન્ના એટલે માયાને માટે કહે છે એ સત છે કે અસત છે કે સત અસત બંને છે કહી ના શકાય. ભિન્નાપ્ય ભિન્ના એ બ્રહ્મથી ભિન્ન છે અભિન્ન છે કે ભિન્ના ભિન્ન છે પણ ના કહી શકાય. સાંગાપ્ય નંગા માયા અંગ સહિતની છે એટલે એ અંગ વગરની છે એ પણ કહી ના શકાય. મહદભૂતા અનિર્વચનીય રૂપા અત્યંત અદ્ભુત અને અનિર્વચનીય છે એટલે આ પ્રકારનો ડિફાઇન કરવા માટે એટલું જ કહી કે ઇટ ઇઝ ઇનડિફાઇનેબલ એવું છે ને? અનિર્વચનીય હા વિચ કેનોટ બી ડિસ્ક્રાઇબ્ડ ઓર ડિફાઇન્ડ એઝ સચ એન્ડ સચ. તો આની જે આ વસ્તુ જે ફોલો કરી શકે એ જ આગળ વધી શકે. સોલો એટલા માટે કરવી પડે કે જગતને તમે જુઓ છો એ તમારે સ્વીકારવું પડે છે અને સમજાવી શકાતો એ જગત ઉત્પન્ન કેમ થાય. બ્રહ્મ જ એક વસ્તુ હોય તો બ્રહ્મ જગત ઉત્પન્ન કેમ થઈ શકે ના થાય છતાં અનુભવ છે એક બી છે જ વસ્તુ એટલા માટે આપણે કહીએ કે નથી પણ અનુભવાય છે. માયા જે નથી એને અનુભવનો વિષય બનાવે કે નથી એને દેખાડે. એટલે માય ક્વેશ્ચન સ્ટીલ રિમેન્સ નથી છતાં એમાં અનુભવાય છે એટલે એનું કોઈ એક્સપ્લેનેશન એવું કેમ છે એ તો અને એ પ્રશ્ન પૂછી શકાય નથી કારણ કે અનિર્વચનીય છે. એનો ઉત્તર અનિર્વચનીય છે. તરત તો પ્રશ્ન પૂછ્યો જ ઉત્તર આ પ્રકારનો છે અનિર્વચનીય ઇઝ એન આન્સર.